नेल पॉलिश આવી જશે, લિપસ્ટિક આવી જશે, જો આ 5 રૂપિયાની પડશે, अच्छा 5 રૂપિયાની એક પડશે ને, આ 10 રૂપિયાની પડશે, તો વાચ્યા 10 રૂપિયા વાળી આ ક્લેચર આવશે, ઓકે। પછી એની અંદર આ ક્લેચર આવે, આ 5 રૂપિયા ક્લેચર પડશે। મિત્રો આ જે બોટલ દેખાઈ રહી છે એ બોટલનો પ્રાઇસ છે 80 રૂપિયાની 12 બોટલ। દિવાળીની સીઝન આવી રહી છે, જે આ સ્ટીલના દીવા છે એની કિંમત છે 5 रुपया। अच्छा ये सिलेंडर जो दिख रहे हैं छोटे मोटे वो क्या है अंकल? ये भी गले हैं प्लास्टिक के। अच्छा प्लास्टिक के गले, उसकी प्राइस रेंज क्या है? 5.5 रुपया। 5.5 रुपया। अच्छा ये डबल साइड के कंपास है हाँ, कार वाली है, जैसे बच्चों को पसंद आती है। ओके। ये हमारे पास रेंज रहती है 20 रुपीज। इसमें गेम आता है, गेम बिगड़ की सिर्फ ये आएगा, इसमें आपको पड़ेगा 15 रुपीज, 180 ये रुपीज। 15 रुपए का। हाँ। अच्छा ये डब्बा देखा है दादा, ये 5 માં પડે એટલે 5 રૂપિયાનો એક ડબ્બો પડશે। अच्छा આ જુઓ છે સ્માઈલી છે, આ 10 રૂપિયાનો એક પીસ પડશે અહીંયા। આ 60 રૂપિયા ડઝનના રૂમાલ આવે। મિત્રો અમદાવાદ છે ને જરા ઘણા સમયથી બે ભાગમાં વેચાઈ ગયું છે, જૂનું અમદાવાદ ને નવું અમદાવાદ। અને જૂના અમદાવાદમાં છે એટલા બધા સસ્તા અને સારા વર્ષો જૂના માર્કેટ અવેલેબલ છે ને કે જે ઓનલાઈન કરતા પણ ખૂબ જ ચીપેસ્ટ રેટમાં અહીંયા પ્રોડક્ટ્સ અવેલેબલ છે। મિત્રો અત્યારે હું આવી ગયો છું અમદાવાદના પ્લાસ્ટિક માર્કેટમાં, જે કાલુપુર વિસ્તારમાં આવેલું છે। અને આ કાલુપુર રેલવે સ્ટેશનની બિલકુલ નજીક છે। અમદાવાદના લોકલ્સ લોકો તો અહીં હજારો વાર અહીંથી નીકળ્યા હશે, અને જે પણ કાલુપુર રેલવે સ્ટેશન આવે છે ને એ પણ અહીંથી નીકળ્યા હશે। તમે આ માર્કેટને જુઓ અને તમે જો અહીંથી નીકળ્યા હોય તો કોમેન્ટમાં ખાલી યસ કરીને લખી દેજો કે યસ કરશો એટલે હું સમજીશ કે તમે આ માર્કેટના મેઇન રોડ પરથી પસાર થયા હશો। તો મિત્રો બની રહેજો મારી જોડે। અમદાવાદ પ્લાસ્ટિકમાં જે પણ પ્રોડક્ટ્સ મળે છે, શું પ્રાઇસમાં મળે છે, હોલસેલ મળે છે, રિટેલ મળે છે, કઈ રીતના અહીંયા પ્રોડક્ટ્સ અવેલેબલ છે, બધા એક પ્રોડક્ટની માહિતી આ વિડીયોમાં કવર કરીશ। તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ, બની રહેજો મારી જોડે મારા વિડીયોમાં। તમે કાલુપુરમાં આવતા હોય કઈ વસ્તુ પરચેસ કરવા તો ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે યાર હું મારું 2 વ્હીલર ક્યાં પાર્ક કરીશ, મારું 4 વ્હીલર ક્યાં પાર્ક કરીશ। પણ કાલુપુર ચોખા બજારમાં જ મ્યુનિસિપાલિટી સંચાલિત અહીંયા એક સરસ મજાનું પાર્કિંગ આવેલું છે। ત્યાં તમારે ફક્ત 2 વ્હીલરના 20 રૂપિયા અને 4 વ્હીલરના પર અવર 20 રૂપિયા લેખે સરસ રીતે ગાડી તમારી પાર્ક થઈ જશે। એટલે કાલુપુર તમે આવો તો પાર્કિંગની ચિંતા ના કરતા, અહીંયા મસ્ત મજાનું પાર્કિંગ અવેલેબલ છે। આ તમે જુઓ સામે બતાવું તમને, છે ને બધી ગાડીઓ પાર્ક। કાલુપુર પ્લાસ્ટિક માર્કેટની સૌપ્રથમ તમને લોકેશન બતાવી દઉં તો આ જે સામે તમે બ્રિજ જોઈ શકો છો, આ જુઓ બ્રિજ, બરાબર। અત્યારે ટ્રાફિક વધારે છે। આ બ્રિજનું નામ છે કાલુપુર બ્રિજ, અને અહીંથી સ્ટાર્ટિંગ થાય છે અમદાવાદ પ્લાસ્ટિક માર્કેટની। લગભગ 110 શોપ આ માર્કેટમાં અવેલેબલ છે। તો જોઈએ હવે મેક્સિમમ શોપ હું તમને બતાવવાનો ટ્રાય કરીશ, કયા કયા પ્રોડક્ટ મળે છે બધું બતાવવાનો ટ્રાય કરીશ। तो તમને માર્કેટની મેં જર્ની કરાવી દીધી, ચલો હવે સ્ટાર્ટિંગ કરીએ। લગભગ આ શોપ જોઈએ પહેલા। અચ્છા એક નંબરની શોપ લાગે છે, ઓકે। અચ્છા સર અહીંયા કેટલી શોપ હશે ટોટલ? ઇન્ડિયાનું એવું માર્કેટ છે કે બ્રિજ ઉપર પહેલી વસ્તુ માર્કેટ છે, ક્યાંય તમને બ્રિજ ઉપર માર્કેટ જોવા નહીં મળે। અને 110 દુકાનો છે અહીંયા, એમાં કટલેરીની શોપ, સ્ટીલની શોપ, પછી પ્લાસ્ટિકની આઈટમ, બધી તમને મેગા હોલસેલમાં બધી વસ્તુ મળશે। ઓકે। अच्छा આ તમારી શોપની સ્ટાર્ટિંગ છે કે એન્ડિંગ છે? કયા નંબરની શોપ છે? આ મારી 1 નંબરની શોપ છે। શું વાત છે, એટલે એકદમ હું પરફેક્ટ જગ્યાએ રોકાયો, તમે સારી જગ્યાએ ઉભા છો, 1 નંબરથી મેં સ્ટાર્ટ કર્યું છે। ઓકે સાહેબ, હવે તમારા શોપનું નામ કહી દો અને કઈ કઈ પ્રોડક્ટ્સ મળે છે? મારું શોપનું નામ છે દિવ્યા કટલેરી, ઓકે। અને સૌથી પહેલા આ આઈટમ બધી તમને આપું, મારી પાસે બધી કટલેરીની આઈટમો મળશે। લેડીઝની જે સ્ટાર્ટ રેન્જ મારી આ 3 રૂપિયામાં પડે બ્રેસલેટ। એક જ મિનિટ સર, આ 3 રૂપિયાનું એક બ્રેસલેટ પડશે? 3 રૂપિયાનું એક બ્રેસલેટ પડે, ઓકે। પછી એની અંદર એક નેલ પોલિશ આવે, આ ફક્ત 5.5 રૂપિયામાં પડશે। 5.5 રૂપિયામાં એક નેલ પોલિશ? નેલ પોલિશ 66 રૂપિયાનો ડબ્બો, ઓકે। એટલે જે પણ મીડિયમ વર્ગ બિચારા જે ધંધો કરવા માંગતા હોય, જે 2-5 હજારથી સ્ટાર્ટ કરવા માંગતા હોય, અમે એની હારે સપોર્ટ કરશી। અને 5000 રૂપિયામાં રોજના 500 રૂપિયા કમાઈ શકે એવું આપણે એને સપોર્ટ કરશી। ઓકે, એટલે અહીંયા આપણે હોલસેલ પ્રોડક્ટ્સ મળી રહેશે? બધી હોલસેલ પ્રોડક્ટ લેડીઝને લગતી તમામ મારી પાસે 125 વેરાયટી છે, ઓકે। બધી તમામ લેડીઝને લગતી આઈટમ મળશે। એની અંદર નેલ પોલિશ આવી જશે, લિપસ્ટિક આવી જશે, જો આ 5 રૂપિયાની પડશે। આ 5 રૂપિયાની એક પડશે ને? આ 10 રૂપિયાની પડશે। શું વાત છે, 10 રૂપિયા વાળી? આ ક્લેચર આવશે, ઓકે। પછી એની અંદર આ ક્લેચર આવે, આ 5 રૂપિયા ક્લેચર પડશે। 5 રૂપિયામાં એક ક્લેચર? 5 રૂપિયામાં ક્લેચર, આ 5 રૂપિયામાં ક્લેચર, ઓકે। પછી લેડીઝ પર્સ આવે અત્યારે નવરાત્રીમાં દેવા માટે ગોળણીને, અને લેડીઝ આની શું પ્રાઇસ હશે સર? 180 રૂપિયાનું ડઝન આવે છે।
અચ્છા 12 એટલે એક આપણે 12 ડઝન 180 રૂપિયામાં પડશે અમને. એક ડઝન 15 રૂપિયાનો નંગ પડે. Okay. પછી રૂમાલ આવે, આ 60 રૂપિયા ડઝન ના રૂમાલ આવે. ઓકે એટલે 60 રૂપિયા ડઝન એટલે 10 રૂપિયા એક 5 રૂપિયાનો એક પડે. સોરી 5 રૂપિયા 5 રૂપિયાનો એક પડે. Okay. પછી કિચન ની અંદર અઢળક વેરાયટી છે. આ કિચન ની અંદર તમને કમસે કમ 20 થી 25 આઈટમ જોવા મળી જશે. આ ફક્ત 4 રૂપિયાનું પડે, 48 રૂપિયા ડઝન. એટલે 4 રૂપિયામાં એક ખાલી પડશે. 4 રૂપિયામાં પડશે. ઓકે અને પછી આ ક્યુબ વાળા આવે, આ 84 રૂપિયા પડે. ઓકે સર એક આપણા પોન્સ નો ડબ્બો જે છે કયો ડબ્બો છે? ફક્ત 5 રૂપિયા 60 રૂપિયા ડઝનમાં. પોન્સ નો ડબ્બો 60 રૂપિયા ડઝન એટલે 5 રૂપિયામાં એક ખાલી પડશે. ફક્ત 5 રૂપિયામાં પડશે તમારે. આ ક્લેચર છે એ ફક્ત 3 રૂપિયામાં પડશે. આની અંદર કમસે કમ 25 ડિઝાઇન આવશે આપણી પાસે. આ કાજલ છે, વોટરપ્રૂફ કાજલ આવશે. ઓકે એમાં વ્હાઈટ અને બ્લેક બે મળી જશે તમને. અચ્છા એટલે વ્હાઈટ કાજલ અને બ્લેક વ્હાઈટ કાજલ કાજલ બંને. ઓટો કાજલ કહેવાય ને. ઓકે વ્હાઈટ અને બ્લેક બે મળી જશે તમને. ઓકે પછી એની અંદર આ બિંદી છે. આની અચ્છા. અંદર 10 નંબર 7 નંબર થી લઈ અને 14 નંબર સુધી બધી રેન્જ મળશે. ફક્ત 30 રૂપિયાનું બોક્સ આવશે, 2.5 રૂપિયાની ડબ્બી પડે. ઓકે અને સર એટલે તમારે ત્યાં જબરદસ્ત ફિમેલ રિલેટેડ બધા અહીંયા પ્રોડક્ટ્સ બધી અવેલેબલ છે. વસ્તુ તમને મળી જશે. મારી પાસે 140 વેરાયટી છે લેડીઝ માટે. પિનનું થી માંડી જો આ અત્યારે પિન છે બધી, આ બધા 36 રૂપિયાના કાર્ડ છે. કિચન બ્રેસલેટ, અઢળક વેરાયટી, અઢળક. મિત્રો એટલી બધી શોપ છે ને યાર, હવે હું કઈ દુકાનમાં એન્ટ્રી કરું ને મને ખબર નથી પડી રહી. ચલો તો પણ ચાલતા ચાલતા જોયું તમને માર્કેટ તો બતાવું જ છું. આ જુઓ અહીંયા જોઈએ તો તમને આ બધા પ્લાસ્ટિકના ડબ્બા દેખાઈ શકો છો, કેટલા બધા પ્લાસ્ટિકની અલગ અલગ વેરાયટીઝ છે. પછી આ જુઓ અહીંયા આવી ગયા છે વુડન મટીરિયલ, પછી ડોલ આવી ગયું, બકેટ આવી ગયું, સુપડી આવી ગઈ. આ ઉપરાંત ઓકે ઉભા રહો, વચ્ચે રસ્તામાં રિક્ષા આવી ગઈ છે. થોડાક આપણે આગળ વધીએ, ટ્રાફિક જબરદસ્ત છે. ઓકે આ જુઓ છે ને એટલે પ્લાસ્ટિકની લગભગ તમને અહીંયા દરેક વસ્તુ જોવા મળવાની છે. ચલો આપણે આ દુકાનમાં એન્ટ્રી કરીએ. ઓકે કેમ છો દાદા? અચ્છા દાદા આપણી દુકાન નંબર કયો છે? આ 44 છે. દુકાનનું નામ શું છે? જલારામ કટલરી સ્ટોર. ઓકે અને દાદા આપણે અહીંયા કઈ કઈ પ્રોડક્ટ્સ અવેલેબલ હશે? પ્લાસ્ટિકની આઈટમો, અચ્છા પ્લાસ્ટિકની દરેક વસ્તુઓ દરેક વસ્તુ. એટલે ડબ્બા, સાવરણી, આ શું શું અવેલેબલ છે? ડબ્બા, સાવેણા, વાસણ ધોવાના બ્રશ, દાંતના બ્રશ, નાળા, કાન બ્રશ, દોરી, કાપડ. અચ્છા તો તમે મને પ્રોડક્ટ બતાવી શકો દાદા? હા છે ને, આ રે ઓકે અચ્છા કુચ્ચા આ કેટલા આવડું છે દાદા? કુચ્ચા 36 રૂપિયાના 6. 36 રૂપિયાના છે એટલે 6 રૂપિયામાં એક પડે. 6 માં પડે. ઓકે 72 રૂપિયા ડઝન. આ 6 અચ્છા શું છે? સ્ક્રોચ બ્રાઇટ હે ને? આ સ્ક્રોચ બ્રાઇટ. 72 રૂપિયા ડઝન બરોબર. પછી આજે આ કાસ્કા કાસ્કા છે 36 રૂપિયા ડઝન. 36 રૂપિયા ડઝન હા 3 એટલે 3 રૂપિયાનું એક પડશે હા બરોબર. પછી આ જે ડબ્બા દેખાય છે દાદા એ 5 માં પડે. એટલે 5 રૂપિયાનો એક ડબ્બો પડશે. હા 60 રૂપિયા ડઝન. 60 રૂપિયા ડઝન. ઓકે અચ્છા આમાં અલગ અલગ ટાઈપ બધા છે. હા આ શું છે દાદા? ચાપડી ચાપડી ચાબડી. એ કેટલામાં પડશે? 15 માં. 15 માં પડશે. ઓકે અચ્છા દાદા આ જે છે આ શું છે? આ દીવા, દીવા આ સ્ટેનલેસ સ્ટીલના દીવા છે? સ્ટેનલેસ. અચ્છા એ શું ભાવ પડશે? આપણે 4 માં 50 રૂપિયા ડઝન. અચ્છા 50 રૂપિયા ડઝન પડશે બરોબર. પછી આ છે પાવડર ડબ્બા. પાવડર ડબ્બા એટલે શું છે? એટલે પેલા મેકઅપમાં યુઝ થાય છે? હા. ઓકે ફ્રેન્ડ્સ આ જુઓ. અચ્છા પેલા જે મહિલાઓ માટે પેલા પાવડરના ડબ્બા મૂકતા એ છે. બાળકો અચ્છા આ કેટલામાં પડશે? આપણે 40 રૂપિયાના 6. 40 રૂપિયાના છે એટલે 7 રૂપિયા એક થયું હે ને? હા. શું વાત છે દાદા. ઓકે પછી બીજું? પછી આ લાઇટર છે. ઓકે આ લાઇટર. અચ્છા અચ્છા તો બલ્કમાં જ લાઇટર લેવા પડશે લાગે છે. કેટલા રૂપિયાનો હશે? 7 માં પડે, 25 નંગ આવે. અચ્છા 25 નંગ આવે ને 7 રૂપિયા આપણને એક પડશે. પોણા ઓકે. 200 રૂપિયા. બરોબર. પછી આ નેલ કટર. અચ્છા નેલ કટર પણ મિત્રો અહીં અવેલેબલ છે જુઓ. ઓકે એટલે હોલસેલર માટે તો મને લાગે છે આ સ્વર્ગ સમાન હશે આખું માર્કેટ. હા. ઓકે. 15 માં પડે. આ 15 રૂપિયાનું એક નેલ કટર અને આપણે લેવું હોય તો આખું બોક્સ લેવું પડશે ને? 180. હા 180. ઓકે દાદા અને બીજી કઈ વસ્તુ ખરી દાદા? આ બધું આવી ગયું. આ ઉલિયા કીધા, ઉલિયા. ઉલિયા. અચ્છા બતાવો તો એ ઉલિયાનું શું છે? અરે આ શું છે? ઉલિયા બધા. ઉલિયા ઓકે એ કેટલામાં પડે આપણને લેવાય તો? 30 રૂપિયાના 12. 30 રૂપિયાના 12 પડશે આપણને. મિત્રો આ જે બોટલ દેખાઈ રહી છે એ બોટલનો પ્રાઇસ છે 80 રૂપિયાની 12 બોટલ. અને બીજું તમને આ બતાવો આ જુઓ આ જે આ બાસ્કેટ દેખાઈ રહી છે નાનકડી એની પણ કિંમત છે 80 રૂપિયાની 12. તમે જોઈ શકો છો અહીંયા જુઓ તમે પ્લાસ્ટિકના ડબ્બા એ પણ જુઓ વ્હાઈટ કલરના જે ટ્રાન્સપરન્ટ ડબ્બા હોય ને અલગ અલગ. અને આ જુઓ નાની સાઈઝના ડબ્બા, મોટી સાઈઝના ડબ્બા,
ઓહો, જ્યાં જુઓ ત્યાં ડબ્બા. મિત્રો બીજી એક દુકાનમાં જઈએ, અહીંયા જુઓ તમને સ્ટેનલેસ સ્ટીલના ડબ્બા અને ઘણી બધી વેરાયટી જોવા મળી છે. अच्छा, कैसे हो अंकल? बहुत बढ़िया, फर्स्ट क्लास. सर आपका ये दुकान नंबर कौन सा है? 50 नंबर. ओके, और सर आपके पास क्या क्या प्रोडक्ट्स अवेलेबल है? मेरे पास मेन गल्ले हैं. अच्छा, गल्ले. हाँ, बीजी बैंक इसको ओके. बोलते हैं गल्ले. वो अपने कौन से मटेरियल में गल्ले आपके पास ये अवेलेबल? पत्थरे के गल्ले आते हैं. पतरे के गल्ले आते हैं. ठीक है. अंकल प्राइस रेंज बता सकते हो? किराया यही है अपने 10 रुपया और 15 रुपया, 20 रुपया, 25 रुपया, 30 रुपया. अच्छा, यानी गल्ले की स्टार्टिंग प्राइस 10 रुपए से होगी. 10 रुपये. ओके. अच्छा, ये अपने चूहे पकड़ने का, ये चूहे पिंजरे हैं ये इसकी प्राइस क्या होगी चूहे 60 पकड़ने? रुपया. 60 रुपया. यानी सिंगल पीस लेना पड़ेगा, सिंगल पीस. और अगर डजन होलसेल में लेना है वो भी मिल जाएगा. जंगल जो 620 रुपया. अच्छा, ठीक है. यानी पूरा आपके पास देखिए, यहाँ पे आप देख सकते हैं सभी पिगी बैंक है. अच्छा, ये सिलेंडर जो दिख रहे हैं छोटे मोटे, वो क्या है अंकल? ये भी गल्ले हैं प्लास्टिक के. अच्छा, प्लास्टिक के गल्ले. उसकी प्राइस रेंज क्या है? 5.5 रुपया. 5.5 रुपया. रुक जाओ, ये मैं व्यूअर्स को बताना चाहूंगा. ये देखिए, ये सिलेंडर है जो छोटे छोटे, वो पिगी बैंक है और उसका स्टार्टिंग प्राइस है 5.5 रुपए. और दादा वो जाली वाला जो चूहे पकड़ने का है 120 रुपया. 120 रुपए का एक नग. ठीक है. सब सस्ता ही माल है, कुछ ज्यादा महंगा नहीं है. નહીં, ભાવ તો જેન્યુન દાદા, ભાવ જેન્યુન. અત્યારે આવ્યું છું દુકાન નંબર 70. હવે આ તમે જુઓ અહીંયા જે પ્રોડક્ટ્સ દેખાઈ રહ્યા છે ને, અરે બાબા બહુ જબરદસ્ત અને ઘણા બધા પ્રોડક્ટ છે. એમાં તમને આ જુઓ, આ જે નળની પ્રાઇસ છે ને, આ છે 5.5 રૂપિયાનો નંગ. ઓકે, હવે એના પછી આ જે આપણે જીવન જરૂરિયાત આપણે સ્કૂલોના જે ડબ્બાઓ હોય છે એની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 8 રૂપિયા. 8 રૂપિયા એની શરૂઆત થાય છે. અને જુઓ આ જે બ્રશ, બધી જીવન જરૂરિયાતી વસ્તુ, એની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 3.5 રૂપિયા. જે વાટકા જોઈ શકો છો એની કિંમત છે 3 રૂપિયા. પછી આ તમે જુઓ, આપણે જે વાસણ ધોવાના આ જે છે ને એની કિંમત છે ફક્ત 7 રૂપિયા. દિવાળીની સિઝન આવી રહી છે, જે આ સ્ટીલના દીવા છે એની કિંમત છે 5 રૂપિયા. અને આપણે પેલું ખબર દાળ અને પેલું કઢીને બનાવવાના ચમચા હોય, હવે આ જુઓ ચમચા પ્લાસ્ટિક હેન્ડલ વાળા છે, એની કિંમત છે ફક્ત 15 રૂપિયા. મિત્રો આ જુઓ, અહીંયા જે અગરબત્તી સ્ટેન્ડ છે અલગ અલગ ટાઈપના, એની કિંમત છે 15 રૂપિયા પર પીસ. આ તમે નીચે દીવા જોઈ શકો છો 12 રૂપિયા પર પીસ. અને આ સિવાય પણ તમે જોઈ શકો છો ઘણા બધા રમકડા. અચ્છા, આ જુઓ છે સ્માઇલી છે, આ 10 રૂપિયાનો એક પીસ પડશે અહીંયા. આ જુઓ, તમે ખાલી દુકાનો જોતા જાઓ ને તમને આઈડિયા આવતો જશે કે અહીંયા શું શું વસ્તુ અવેલેબલ છે. આ જુઓ થઈ આ બોરિયાની એની દુકાન લાગે છે, કેટલા બધા બોરિયા છે. પછી આ જુઓ મોટા મોટા પ્લાસ્ટિકના ડબ્બાઓ છે ને. અને ખરેખર મિત્રો અહીંયા જે આ પ્રોડક્ટ મળશે ને તમને એકદમ ચીપેસ્ટ પ્રાઇસ રેન્જમાં મળવાની છે. તમે અહીંયા જોઈ શકો છો, જુઓ પ્લાસ્ટિકની ઘણી ઘણી બોટલ્સ, ડોલ અહીંયા અવેલેબલ છે. તો ચલો આપણે જઈએ આ દુકાનમાં. अच्छा, नमस्कार. कैसे हो सर? बढ़िया बढ़िया, नमस्कार. अच्छा सर, आपके वहाँ तो काफी सारे प्रोडक्ट्स अवेलेबल है. हाँ जी. सबसे पहले आपका दुकान नंबर बताइए सर. दुकान नंबर कौन सा है? हमारा दुकान है कालूपुर में, 38 नंबर हमारी दुकान है, पुल के ऊपर. ओके, और सर नाम क्या है दुकान का? दुकान का नाम है देव कटलरी. अच्छा सर, ये प्लास्टिक की जो रेगुलर बॉटल्स है उसका जी, प्राइस रेंज क्या होगा? इसका प्राइस रहने वाला है, हमारे पास अलग अलग वेरायटी है. जैसे ये 200 की 12 पड़ती है, ओके ये 220 की 12 पड़ती है, ओके ये 180 की है. मतलब इसमें क्या रहता है, अपने डिजाइन वगैरह प्लास्टिक मटेरियल अलग रहता है. ओके, यानी मटेरियल थोड़ा सा डिफरेंट रहेगा. डिफरेंस रहेगा और कुछ नहीं है. बाकी आप देख सकते हैं हमारे पास बहुत सारी वेरायटी है. अच्छा सर, वो जो पीछे जो डब्बे हैं प्लास्टिक के, जी जी जी, उसका क्या होगा प्राइस रेंज? ये स्पेशली चॉकलेट्स के लिए है. ओके. तो चॉकलेट्स लोग ले जाते हैं, उसके लिए अलग अलग वेरायटीज आती है. इसमें ऊपर कलर्स में आते हैं और भी हमारे पास वेरायटी है. जैसे कि यानी और सर ये ड्राई फ्रूट्स की है. अच्छा, अलग अलग ये 6 डब्बे आएंगे सर, इसका क्या होगा जी, प्राइस रेंज? इसका रहने वाला है 180 रुपीज. 180 रुपीज रहेगा. ओके जी जी, ये बच्चों के लिए स्पेशल आइटम रहती है हमारे पास. ऐसे डबल साइड खुलती है. ओके. अच्छा, ये डबल साइड के कंपास है. हाँ, कार वाली है, जैसे बच्चों को पसंद आती है. ओके. ये हमारे पास रेंज रहती है 20 रुपीज. इसमें गेम आता है, गेम बिगड़ की सिर्फ ये आएगा. इसमें आपको पड़ेगा 15 रुपीज, 180 ये रुपीज. 15 रुपए का. हाँ, और ओके. ये आपको रहने वाला है 20 रुपए ओनली 20 रुपए. 20 ओनली. अच्छा, हमको लेना है डजन. डजन. ओके, डजन डजन लेना है. मिनिमम आएगा. आप 6 चाहिए भाई, अलग अलग वेरायटी में हम आपको 6 भी दे सकते हैं. ओके. और अच्छा सर, जैसे ये कि एक ये स्पेस खास आइटम है, अच्छा ये भी ये भी ट्रेंडिंग. रहेगी. ये भी ट्रेंडिंग में है. ये भी आपको पड़ेगी सिर्फ और सिर्फ 240 रुपीज. सिर्फ और सिर्फ और कितने 240. डजन है अंदर, यानी डजन 20 है. रुपए का पर पीस हुआ. जी जी.
ये भी रहने वाला है, एकदम कम प्राइस में आता है, 120 रुपीज ओनली 12। और उससे कम ये भी आता है हमारे पास, ओके, ये यानी सिंपल है, थोड़ा सा सिंपल है एकदम, वो ओके। आपको पड़ेगा सिर्फ 90 रुपीज। हमारे पास अच्छी कंपनी में चीपेस्ट प्राइस में रहने वाला है। ये ब्रश की रेंज लगी हुई है हमारे पास, ओके। ये आपको पड़ेगा सिर्फ और सिर्फ 60 रुपीज, ओके। 5 रुपए का पड़ने वाला है। और इससे अच्छा भी है हमारे पास, मैक्स कंपनी का आता है, देखो ये आपको पड़ेगा 72 रुपीज का। ओके, यानी ये 5 रुपए पर पीस हो गया हाँ। और ये हो गया 6 रुपए 6 पर पीस। रुपए पर पीस। क्या बात है। ओके, ये आपको रहने वाला है ओनली ऑन 66 रुपीज के 12। 12 यानी सिर्फ और सिर्फ 12। 12 यानी मैं काउंट करूँ अगर तो 5 रुपीज या 6 रुपीज पर पीस। आपकी दुकान का टाइमिंग बता दीजिए सर। हमारी दुकान का टाइमिंग है सुबह 10 बजे से लेके रात को 11 बजे तक। ओके, और डिस्काउंट सर ये 12 मास रहेगा? डिस्काउंट 12 ही 12 महीना रहेगा आपके यहाँ। ओके, संडे छुट्टी होती है कि नहीं? संडे भी चालू होता है, संडे भी Only चालू है। सिर्फ पूनम की जो होती है, पूनम की रजा रहती है हमारे यहाँ। ओके। અમદાવાદ પ્લાસ્ટિક માર્કેટમાં યાર કમસે કમ 110 દુકાનો છે. દરેક દુકાનમાં તો ના જઈ શકું, પરંતુ 4 થી 5 દુકાનોમાં ગયો ત્યાં તમને પ્રોડક્ટ્સ પરના ભાવ બતાવ્યા, રેન્જ બતાવી, અને અહીંયા દરેક પ્લાસ્ટિકની વસ્તુ મિત્રો દરેક પ્લાસ્ટિકની વસ્તુ ખૂબ જ ચીપેસ્ટ રેટમાં અવેલેબલ છે. અમુક દુકાનો હોલસેલ છે અને અમુક દુકાનો રિટેલ છે, રિટેલ ને હોલસેલ બંને કરે છે. અને હા મિત્રો, જો તમારે અમદાવાદના અમુક માર્કેટની વિશેની જાણકારી લેવી હોય તો તમે કોમેન્ટમાં લખો તંઝીલભાઈ કે તમે એ માર્કેટમાં જાઓ ને એના વિશેનો વિડીયો બનાવો, તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ એ માર્કેટમાં જવાની અને તમને સંપૂર્ણ સાચી જાણકારી આપવાની કોશિશ કરીશ. ચલો મિત્રો, મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.